જ્યારે જ્યારે પૃથ્વી પર આપત્તિ આવી છે ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈને પ્રભુને વિનંતી કરવા માટે ગઈ છે, પ્રભુ મારા પર ભાર વધી ગયો છે, અસુરોનો ભાર વધી ગયો છે, આપ પધારો અને મારા ભારને હળવો કરો. ઠાકોરજી જ્યારે જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે આ ભૂમિના ભારને દૂર કરવા માટે કરે છે. ટાળવા ભૂમિ ભાર. આ ભૂમિની ઉપર ભાર વધી ગયો છે કે પ્રભુના નિત્ય લીલા ધામથી વિખૂટા પડેલા દૈવી જીવો કલિયુગમાં જન્મ્યા છે અને કલીના કલ્મશોને કારણે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયા છે અને લૌકિક માયાના સંબંધથી જોડાયા છે, લૌકિક કાર્યોમાં આકંઠ ડૂબેલા છે અને એટલા માટે આ પૃથ્વી ઉપર ભાર બન્યા છે. કારણ કે ભૂમિ ભગવાનની પત્ની છે, પૃથ્વી પતિવ્રતા છે, ભૂદેવી છે. જ્યારે જાણ્યું કે આ મારા પ્રભુના જીવો છે, પ્રભુને છોડીને જગતના થવા માટે જાય છે, તો મારાથી કેમ સહન થાય? આ તો મારા પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે અને પ્રભુના જીવો પ્રભુને ભૂલી જાય તો કેમ ચાલે? પ્રભુને છોડી ના જીવો જગતના થવા જાય એ પૃથ્વીથી પણ સહન ન થાય. અને એનો ભાર ટાળવા માટે, એટલે વિમુખ થયેલા જીવોને પાછા પ્રભુની સન્મુખ કરાવવા માટે સ્વયં ઠાકોરજી શ્રી ગુસાઈજી સ્વરૂપે અવતરિત થયા છે. એ સમય એવો હતો કે જ્યારે સ્વયં પ્રભુએ આચાર્ય સ્વરૂપે પ્રગટ થવાની આવશ્યકતા હતી. બહારથી અનેક આક્રમણો આપણી સંસ્કૃતિ પર થઈ રહ્યા હતા અને આક્રમણકારીઓનો ઉદ્દેશ કેવલ આપણા દેશને લૂંટીને લઈ જવાનો માત્ર નથી, પણ એમનો મુખ્ય ઉદ્દેશ ભારતના લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાનો પણ છે. એ લોકોએ જોયું કે આ ભારતીય લોકોનો ધર્મ આટલો સશક્ત છે અને આ વૈદિક પરંપરાના લોકોનો ધર્મ પરિવર્તન કરાવવો બહુ કઠિન છે. સહેલાઈથી આ લોકોનો ધર્મ પરિવર્તન કરાવી શકાય એવું નથી. કે છે ને, કોઈ પણ વ્યક્તિનો જ્યારે ધર્મ પરિવર્તન કરાવવો હોય તો સૌથી સરળ ઉપાય શું કે સૌથી પહેલા એને પોતાના ધર્મ ગ્રંથોથી દૂર કરી દો. જ્યારે પોતાના ધર્મ ગ્રંથોથી દૂર થઈ જશે, પોતાના ધર્મની સમજ એની અંદર નહીં હોય, ત્યારે આપણો ધર્મ એમને સમજાવી અને એમના દિલ દિમાગને આપણે બદલી નાખીશું. પ્રાચીન કાળના ગ્રંથોનો ઇતિહાસ એવો જોવા મળે છે કે બાદશાહો જ્યારે સ્નાન કરતા ત્યારે આપણા હિન્દુ ધર્મ ગ્રંથો સળગાવી અને એના ઉપર એમના નાવાનું પાણી ગરમ કરી અને એનાથી એ લોકો સ્નાન કરતા હતા. આપણી વૈદિક સંસ્કૃતિ પર આક્રમણ કર્યું ત્યારે આપણા ધર્મ ગ્રંથોનો સમૂળ નાશ કર્યો છે. નાલંદા જેવી વિદ્યાપીઠોને સળગાવી છે, છતાં પણ ધર્મ શાશ્વત છે અને સનાતન છે. અને સનાતન તત્વ એને જ કહેવાય કે એનો ક્યારેય નાશ ન થાય. કેટલા પ્રયત્નો થયા આપણી ધર્મ અને સંસ્કૃતિને બદલાવવા માટે. જ્યારે જ્યારે આવા અતિક્રમણ અને આક્રમણો થયા છે ત્યારે ત્યારે સ્વયં ઠાકોરજી આચાર્ય સ્વરૂપે અવતાર લઈ અને આપણી સનાતન વૈદિક પરંપરાની રક્ષા કરી છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાળના આચાર્ય તો છે જ, પણ સાથે આખું વિશ્વ આપને જગતગુરુ તરીકે પણ અભિવંદન કરે છે. જે પ્રકારનો જીવ આપના શરણમાં આવ્યો એ પ્રકારેના ઉત્કર્ષનો ઉપાય શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજીએ બતાવ્યો છે. જેવો અધિકારી હતો એ પ્રકારે એને પ્રભુની સાથે જોડ્યા છે. અને જે શ્રીઅંગની સૃષ્ટિ છે, જે દૈવી સૃષ્ટિ છે, પુરુષી સૃષ્ટિ છે, એમના ઉત્કર્ષ માટે શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગ પ્રગટ કર્યો કે તમારો ઉદ્ધાર કેવલ ભગવત સેવાથી થશે, તમારા માટે અન્ય સાધનો નથી. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીથી પેલા અનેક આચાર્યો થયા, મહાપુરુષો થયા. ઘણાએ કહ્યું ચાલો અમે તમને ભગવાન સુધી પહોંચાડીએ, ચાલો અમે તમને ભગવાનના ધામ સુધી લઈ જઈએ, અમે તમને ભગવાનના દર્શન કરાવીએ. એકમાત્ર શ્રી મહાપ્રભુજી આચાર્યથી આપે આજ્ઞા કરી, ના, મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી જવાનો પરિશ્રમ પણ નથી કરાવવો.
મારે તમને કોઈને ભગવાન સુધી નથી લઈ જવા, પણ એ ઠાકોરજીને એક એક પુષ્ટિજીવોના ઘરમાં પધરાવી એક એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવી દઉં, એક એક વૈષ્ણવના ખોળામાં હું પ્રભુને ખેલતા કરી દઉં. એ કૃપા આપણા પર કરી છે. નહીં તો જ્ઞાન માર્ગમાં એવું કહેવાય કે જેને એકવાર ભગવાનના દર્શન થઈ ગયા એને પછી મુક્તિ મળી જાય અને ફરીથી જન્મ ના લેવો પડે. પણ મુક્તિ એ પરમ સુખ નથી. મોક્ષમાં જન્મ મરણના દુઃખની નિવૃત્તિ છે, એમાં કોઈ સુખની પ્રાપ્તિ નથી. જો દુઃખની નિવૃત્તિ જુદી વસ્તુ છે અને સુખની પ્રાપ્તિ જુદી વસ્તુ છે. દુઃખ દૂર થવું એ જુદી બાબત છે અને સુખ મળવું એ જુદી બાબત છે. તમે 4-5 દિવસથી ભૂખ્યા હોય, કઈ જમ્યા ના હોય અને કોઈ તમને રૂખો સૂકો રોટલો ખવડાવે તો તમારા ભૂખનું દુઃખ દૂર થયું, પણ એ ભોજનમાં તમને આનંદ ના આવે. અને 4-5 દિવસથી ભૂખ લાગી હોય અને કોઈ રસગુલ્લા, ગુલાબજાંબુ, જલેબી, રસમલાઈ ખવડાવે તો ભૂખનું દુઃખ પણ દૂર થાય અને ભોજનનો આનંદ પણ તમે મેળવી શકો. મોક્ષમાં કેવલ જન્મ મરણના દુઃખની નિવૃત્તિ છે. એમાં ભગવત સેવાનું કે કોઈ પણ પ્રકારનું સુખ નથી. શ્રી મહાપ્રભુજીએ દુઃખની નિવૃત્તિ તો કરાવી, પણ સાથે ઠાકોરજીની સેવા પધરાવી અને એ અલૌકિક સુખની પ્રાપ્તિ પણ કરાવી છે. અને વૈષ્ણવ તમને પૂછું, આગળ પણ આપણે ચર્ચા કરી, જો યાદ હોય તો, કે તમે ઠાકોરજીની સેવા શેના માટે કરો છો? આ સેવાનું ફલ શું? પાઠશાળાના ટીચરોને ખબર હોવી જોઈએ. ઠાકોરજીની સેવાનું ફલ શું? સેવા કરીને શું મેળવશો તમે? ભગવદ રસાનુભૂતિ. હવે યાદ રાખજો, સેવાનું ફલ છે ભગવદ રસાનુભૂતિ. એ ઠાકોરજીની સેવા કરતા કરતા આ જ દેહ અને ઇન્દ્રિયથી એ ઠાકોરજીના સ્વરૂપાનંદની અનુભૂતિ આપણને થાય, એ પરમ ફલ છે. સેવા તો ફલરૂપા છે. જેમ ભાગવતજી પરમ ફલ છે, વેદ રૂપી વૃક્ષ પર લાગેલું ફલ, ગલિત ફલ ભાગવત છે, પણ ભાગવતજીના ફલ બતાવ્યા છે ને કથા શ્રવણના. એમ સેવા ફલરૂપા છે, પણ સેવાનું પણ ફલ છે ભગવદ રસાનુભૂતિ. અને ભગવદ સેવા સિવાય બીજા કોઈ પણ પ્રકારે રસાનુભૂતિ નહીં થાય તમને. ધ્યાનથી, વ્રતથી, નિયમથી, જપથી, તપથી તમે કેવલ મનથી અનુભૂતિ કરી શકો, પણ એ રસાનુભૂતિ એ સેવા દ્વારા જ થશે, પ્રગટ સેવા દ્વારા. અને એ માટે શ્રી વલ્લભે આ સેવાનો માર્ગ પ્રગટ કર્યો. એ દૈવી જીવોને એ અનુભૂતિ કરાવી છે. એટલે શ્રી ગુસાઈજીએ ભોગ, રાગ, શૃંગાર ત્રણેયનો સમન્વય કરાવી એ સેવા માર્ગનો વિસ્તાર કર્યો છે. બ્રહ્મકુલ હરિ અવતર્યા. એ બ્રહ્મકુલમાં અવતાર લઈ ઠાકોરજીનું સાચું સ્વરૂપ જીવને સમજાવ્યું. શ્રી મહાપ્રભુજીથી પેલા માયાવાદ પ્રવર્તી રહ્યો હતો. નિરાકાર બ્રહ્મ પ્રત્યે લોકોને પ્રેરાઈ રહ્યા હતા. શ્રી મહાપ્રભુજી એ જ ભાગવતમાંથી સાકાર બ્રહ્મનું સ્વરૂપ પ્રગટ કર્યું. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારદ. જ્યાં સુધી બ્રહ્મના સાકારી સ્વરૂપનો અનુભવ નહીં થાય ત્યાં સુધીમાં તમારી પ્રીતિ નહીં થાય. આજની ભાષામાં સમજાવું તો નિરાકાર બ્રહ્મ એટલે એક્સરે અને સાકાર બ્રહ્મ એટલે ફોટો. તમે ક્યારે કોઈને એવું કહેતા સાંભળ્યા કે ફલાણા વ્યક્તિનો એક્સરે જોયો અને મને પ્રેમ થઈ ગયો? કોઈનો એક્સરે જોઈને પ્રેમ ન થાય, એનો ફોટોગ્રાફ જોઈને પ્રેમ થઈ શકે. નિરાકાર બ્રહ્મ જે સર્વવ્યાપી છે, અને છતાં પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ નિરાકાર પણ છે અને સાકાર પણ છે. નિરાકાર સ્વરૂપે સર્વવ્યાપી છે અને એ જ ભક્તનો ઉદ્ધાર કરવા માટે કોઈ એક વપુ ધારણ કરીને પ્રગટ થાય છે. અને એ સ્વરૂપથી એ ભક્તના ચિત્તનો નિરોધ પોતાનામાં કરાવી અને ભક્તનો ઉદ્ધાર કરે છે. શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ શ્રી વૃંદાવન શૃંગાર. શ્રી ગુસાઈજી માટે ગોપાલદાસજી વારંવાર શ્રીનાથ શબ્દનો પ્રયોગ કરે છે. ખરેખર તો આખું નામ છે શ્રી ગોવર્ધનો ધરણ શ્રીજી બાવાનું. શ્રી ગોવર્ધનનાથજી બોલવામાં લાંબુ લાગે એટલે શ્રી ગોવર્ધનનાથજી માંથી થયું શ્રીનાથજી. ઘણા લોકો શ્રીજી કહીને જ બોલાવે. આગળ જઈને કદાચ શ્રી કે જી થઈ જશે, ખબર નહીં. બધાને જે ટૂંકું બહુ ગમે અને મોટા ભાગે આજકાલ બધાને સગોડિયો ધર્મ વધારે ગમે. ઠાકોરજીને માટે તપ કરવું કે ઠાકોરજીની કૃપાનો અનુભવ કરવા, ધૈર્ય ધારણ કરવું, એ પણ આપણામાં રહ્યું નથી. હવે જ્યાં જઈએ ત્યાં બધે સરળતા જોઈએ છે. દર વર્ષે 3-4 યાત્રા થતી હોય
અને 3-4 પત્રિકા તમારા હાથમાં આવે, તમે કઈ યાત્રામાં જવાનું પસંદ કરો? જેમાં વધારે સગવડતા હોય. નહીં તો યાત્રાઓ કષ્ટ સાધ્ય છે. વ્રજમાં આપણે ખાલી સગવડતા માટેની તપ કરવા જઈએ છીએ. સગવડતા જોઈતી હોય તો કોઈ પિકનિક સ્પોટમાં જાઓ, 5 સ્ટાર હોટલમાં ઉતરો, બધી વ્યવસ્થા મળી જાય. તો યાત્રા કરવા શા માટે જવું? પણ એ તપ કરવાનું પણ ધૈર્ય આપણામાં નથી. જે મંદિરમાં ટોયલેટ બાથરૂમ સારા હોય, જ્યાં ચોખ્ખાઈ હોય, ત્યાં દર્શન કરવા જઈને 2 લાડુડી હાથમાં મળી જાય, એ મંદિર સારું. અહીંયા તો આપણે દોડતા જઈએ ને પાછા ટેરા આવી જાય, બીજા દર્શન સુધી પ્રતીક્ષા કરવી પડે. ફલાની જગ્યાએ તો જ્યારે જઈએ ત્યારે દર્શન ખુલ્લા હોય. આ ટેરાનો ભાવ પણ આજે લોકોને ખબર નથી કે એ પણ તાપાત્મક છે, વિપ્રયોગનું દાન કરનારા છે. ઘરેથી નીકળવામાં 5 મિનિટ મોડું થયું હોય, મુખિયાજી ટેરો હાથમાં પકડીને ઊભા હોય, વૈષ્ણવ જય જય કરીને દોડતા હોય, એ દર્શનનો તાપ ક્લેશ હૃદયમાં થાય. તમે પહોંચ્યા ને ટેરા આવી ગયા, સંધ્યાઆરતીના ટેરા આવી ગયા, શહેરના દર્શન ક્યારે થશે? એ તાપ તમારા હૃદયમાં બનેલો હોય. પેલા 24 કલાક દર્શન ખુલ્લા હોય ત્યાં દર્શનનો તાપ ન હોય, તાલાવેલી ના હોય. પુષ્ટિ માર્ગ આખો ભાવાત્મક છે. અહીંયા શ્રીનાથ શબ્દ, જેમ પરમ ભગવતી વૈષ્ણવ આપણે પવ કહીએ, એમ ગોરધનનાથજીનું નામ શ્રીનાથજી છે. અને ગોપાલદાસજી કહે છે એ જ શ્રીનાથજીનું સ્વરૂપ આપ છો. અને આપના નામને બીજી કોઈ ઉપમા આપી શકાય નહીં એવું અનુપમ આપનું નામ છે. અહીં ભગવત નામનું મહાત્મ્ય બતાવ્યું. જેમ પ્રગાઢ અંધકારમાં એક દીવો પેટાવીએ અને દીવો અંધારું દૂર કરીને પ્રકાશ ફેલાવે, એમ આપનું નામ પણ અંધકારમય અંતઃકરણમાં એ પ્રકાશ કરે છે. એકવાર એક વૈષ્ણવ શ્રી ગુસાઈજીના શરણમાં આવ્યો. એને બીજું કંઈ બોલતા આવડે નહીં. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, તમે મને કાકાજી કહીને બોલાવજો. અને શ્રી ગુસાઈજીને કાકાજી કહીને બોલાવે અને કાકાજી કહેતા કહેતા એનો ઉદ્ધાર થઈ ગયો. એવું આપના નામનું સામર્થ્ય છે. શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ. ગોપાલદાસજી કે હું જાણું છું કે આપ સ્વયં શ્રીનાથજી મારા પર કૃપા કરવા માટે ગુરુ સ્વરૂપે પધાર્યા છો. પ્રસંગ આવે છે કે ઉષ્ણકાલના દિવસો હતા અને શ્રી ગુસાઈજી એક વૈષ્ણવને પોતાના શ્રીઅંગ પર ચંદન સમર્પવાની સેવા સોંપી. શ્રી ગુસાઈજીના શ્રીઅંગ પર ચંદન સમર્પી રહ્યો હતો અને એ સમયે મનમાં સંશય થયો કે મેં તો ઘણા વૈષ્ણવના મોઢે સાંભળ્યું કે શ્રી ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ છે, તો મને આવા સામાન્ય મનુષ્ય જેવા કેમ લાગે છે? શ્રી ગુસાઈજી જાણી ગયા. જ્યાં ચંદન સમર્પિત કર્યું અને ઉષ્ણકાલમાં શ્રી ગુસાઈજી પાતળી મલમલની ચાદર ઓઢે અને પેલા વૈષ્ણવે દર્શન કર્યા. ક્યારેક શ્રીનાથજીના દર્શન થાય ને ક્યારેક શ્રી ગુસાઈજીના દર્શન થાય. એ રીતેના મનનો સંશય શ્રી ગુસાઈજીએ દૂર કર્યો. અરે આપ તો વૃંદાવનના શિંગાર છો. વૃંદાવન શબ્દના અનેક અર્થો કર્યા છે. વૃંદાવન એટલે વ્રજનું એક વન, વૃંદા એટલે તુલસી, વૃંદાવન એટલે તુલસીનું વન, વૃંદા એટલે સ્ત્રીઓ, વૃંદાવન એટલે સ્ત્રીઓનો સમૂહ, અને વૃંદાવન એટલે ભક્તોનું અંતઃકરણ, ને વૃંદ એટલે સમુદાય, અવન એટલે રક્ષા કરનાર. જેમ ગોપીજનોના સમુદાયની રક્ષા કરનાર સ્વયં પ્રભુ એ વૃંદાવન શિંગાર છે. જેમ વૃંદાવન ધામનું નામ છે એમ વૃંદાવન ધામીનું પણ નામ છે. અને એના શિંગાર શ્રી ગુસાઈજી છે. કે સાહેબ એ વૃંદાવનના અલંકાર રૂપ છો. જેમ આપણે વિવિધ પ્રકારે શિંગાર ધારણ કરીએ, અલંકાર ધારણ કરીએ, આપણે ત્યાં પદ્ધતિ છે. વૈષ્ણવ પણ ઠાકોરજીની સન્મુખ જાય ત્યારે સુંદરમ તૈયાર થઈ શિંગાર આદિ પરિધાન કરીને જાય. આપણે જ્યારે ઠાકોરજીના દર્શન કરીએ ત્યારે ઠાકોરજી પણ ભક્તના દર્શન કરીને પ્રસન્ન થાય છે. ભાગવતજીમાં આવે છે ધ્રુવજીએ તપ કર્યું થોડા સમયમાં, કેમ કે યમુનાજીના કિનારે તપ કર્યું, યમુનાજીનું સેવન કર્યું અને યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થયા. મધોર વનમ ભક્ત ત્રિદુક્ષે આગત. ઠાકોરજી પોતે ભક્તના દર્શન કરવા પધાર્યા છે. તેને સુંદર વસ્ત્રો પરિધાન થઈને જવું છે. કારણ કે આપણે જેમ ઠાકોરજીના દર્શન કરીએ એમ પ્રભુ પણ પોતાના ભક્તના દર્શન કરીને પ્રસન્ન થાય છે. આપણે લોકો ઉલટું કરીએ, ઠાકોરજી સામે જઈએ, માતાના વાળના ઠેકાણા ના હોય, લગર વગર કપડાં પહેર્યા હોય, શરીરમાંથી પરસેવાની ગંધ આવતી હોય, કોણ જોવાનું છે આપણને? અને લૌકિકમાં કોઈ રિસેપ્શનમાં કે કોઈ પાર્ટીમાં જઈએ તો આમ કહેવાની જરૂર છે ખરા?
3 કલાક બ્યુટી પાર્લરમાં બગાડી અપ ટુ ડેટ તૈયાર થઈ પરફ્યુમ લગાડી દે, કેમ કે ત્યાં દુનિયા આપણને જોશે, કે દુનિયાના લોકો આપણને જોશે તો શું આપી દેશે. જેની પાછળ જિંદગીભર આપણે ઘસાયા કરીએ અને કઈ સાર ન નીકળે એનું નામ તો સંસાર છે. અને સંસારના જીવોને રાજી રાખવા માટે જીવનભર આપણે ઘસાઈએ છીએ. અને જે પ્રસન્ન થઈ જાય અને ક્ષણ માત્રમાં પોતાના સ્વરૂપાનંદ દાન દઈ દે એ પ્રભુના સુખનો આપણે વિચાર કરતા નથી. એટલા માટે તો આપણે ત્યાં પદ્ધતિ છે કે વલ્લભકુલના આચાર્ય જ્યારે ભગવત સેવામાં પધારે, આ ઉપરનો એ પટવસ્ત્રનો ભાવ છે, ઉપવસ્ત્રનો, કર્ણમાં કર્ણફૂલ, શિયસમાં કડા પહેરી એ ગોપી ભાવથી, સ્વામીની ભાવથી પ્રભુની સેવામાં પધારે છે. પ્રાચીન સમયમાં કેટલાય બાળકો મસ્તક પર પેલા ઘૂંઘટની જેમ ઉપરનો ધારણ કરતા હતા. પ્રાચીન ચિત્રમાં આજે જોવા મળે. પ્રભુની સન્મુખ એક ગોપી ભાવથી આપણે જઈએ છીએ અને ત્યારે એ હૃદયનો શિંગાર બને છે. ગોપાલદાસજી કહે છે કે હું આપને ઓળખી ગયું છું, આપ સાક્ષાત એ જ શ્રીજી બાવાનું સ્વરૂપ છો. વૃંદાવન શિંગાર ભક્તજનોની રસ પ્રાપ્તિમાં જે અંતરાય રૂપ ભાર છે, આ હૃદય પણ ભૂમિ છે ને એક પ્રકારની. એ હૃદય રૂપી ભૂમિના ભારને ટાળવા માટે આપ બ્રહ્મકુલમાં પ્રગટે. વલ્લભ વિઠ્ઠલ હરિનવ જાણ્યા તેને સર્વસ્વ ખોયું રે. જેને શ્રી મહાપ્રભુજીને, શ્રી ગુસાઈજીને સ્વયં ભગવદ રૂપ નથી જાણ્યા એને મારો પોતાનું સર્વસ્વ ખોઈ નાખ્યું.